राज्ञां हर्यर्पितात्मनां आयुष्य धन यशस्वस्ति ગતિર્મૈશ્વર્યમાપ્નુયા। આ રીતે જે ભગવાનના ઉદાર ભક્તોના ચરિત્રને સાંભળે છે, ધ્રુવ, પ્રચેતા, પ્રાચીનબરી આદિ ભગવદજનોનું કીર્તન જે જીવ કરે છે, એની જે મનોકામના હોય તે પરમાત્મા પરિપૂર્ણ કરે છે। મૈત્રેય મુનિ વિદુરજીના વિદાય લેવાથી મૌન થયા છે। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, આ દિવ્ય સંવાદ મેં તને સંભળાવ્યો છે, બોલીએ ભક્તવત્સલ ભગવાન। ચતુર્થ સ્કંદ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત થયો છે। પંચમ સ્કંદના પ્રારંભમાં મહારાજ પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, હે ભગવાન સુખદેવજી, મનુ મહારાજના જે બીજા પુત્ર છે મહારાજ પ્રિયવ્રત, એના વંશનું વર્ણન સંભળાવો। ધ્યાન દેજો, આ પ્રિયવ્રત મહારાજ એવા નિષ્પ્રપંચ મહાત્મા છે, ભાઈઓમાં મોટા છે, પણ જન્મ ધારણ કરી નારદજીના ઉપદેશ માત્રથી તપસ્યા કરવા જતા રહ્યા છે। પોતાના નાના ભાઈ ઉતાનપાદના સમગ્ર વંશની કથા અહીં થઈ ગઈ છે, ત્યાં સુધી મહારાજ તપસ્યામાં રત છે। કેવી તપસ્યા કરી છે! પ્રિયવ્રત મહારાજ તપસ્યામાં રત છે, તે સ્વયંભુ મનુ સ્વયં પ્રિયવ્રત મહારાજને તપસ્યાથી વિરત કરવા માટે જગાડે છે। બેટા હવે લગ્ન કરો, હવે જાગો। પ્રિયવ્રત કહે છે કે મારા ગુરુજીએ મને ઉપદેશ આપ્યો છે કે આ જગતમાં કોઈ સાર નથી। આ જગતમાં કોઈ સાર નથી, આ જગતને બનાવનારા પરમાત્મા જગતનો સાર છે। એટલે હે પિતાજી, મારે નિષ્કપટ ભાવે એ ભગવાનનું ભજન કરવું છે, અને મારા ગુરુજીની જેમ મારે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા જે પરમાત્માની ઉપાસના કરવી છે। મનુ મહારાજ અનેક પ્રકારે સમજાવે છે, પણ પ્રિયવ્રત માનતા નથી। ગૃહસ્થાશ્રમ બંધનનું કારણ છે મહારાજ, મારે આ બંધનમાં પડવું જ નથી। એવા સમયે મનુ મહારાજ સ્વયં બ્રહ્માજીની પાસે જઈને કહે છે કે આ તમારો પૌત્ર મારી વાત માનતો નથી, કારણ કે નારદજીએ એવો ઉપદેશ આપ્યો છે જેના કારણે એ તો નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન જ કરવા ઈચ્છે છે। ત્યારે બ્રહ્માજી આવીને સમજાવે છે કે હે પ્રિયવ્રત, આ ગૃહસ્થાશ્રમ કોને માટે બંધનકારક છે? જે આસક્તિ પૂર્ણ ચિત્ત દ્વારા સંસારના ભોગોને સર્વસ્વ માની અને આ સંસારમાં રચ્યો પચ્યો રહે છે, એવા જીવને ગૃહસ્થાશ્રમ બંધનનું કારણ છે। તમારા જેવા મહાત્મા જે સર્વ ભાવે શ્રી હરિને ભજે છે, એવા જીવ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે તો સ્વયં ભગવાન એને ત્યાં પધારે છે। તમારે અવશ્ય ગૃહસ્થાશ્રમનો આદર કરવો જોઈએ। સ્વયં બ્રહ્માજી ઉપદેશ આપી રહ્યા છે, નારદજીને ત્યાં બોલાવ્યા છે, કારણ કે નારદજી પ્રિયવ્રતના ગુરુ છે। અને બ્રહ્માજી નારદજીને કહે છે, કેમ નારદજી, હું જે કહું છું તે બરોબર છે ને? મહારાજ હવે નારદજી શું કહે? નારદજી કહે, હા પિતાજી, તમે જે કહો એ બરોબર છે। પોતાના ગુરુની સન્મતિ મળી અને મહારાજ પ્રિયવ્રત વિવાહ કરવા માટે તત્પર થયા છે। બારહિષ્મતી નામની કન્યાની સાથે મહારાજ પ્રિયવ્રતનો વિવાહ થયો। મહારાજ પ્રિયવ્રત એવા ઉદાર હૃદયવાળા છે કે આ સમગ્ર પ્રજા તે મારા પુત્ર જેવી છે। આ પ્રજાનું કલ્યાણ થવું જોઈએ। નિરંતર પ્રજાના કલ્યાણ માટે વિચારનારા મહારાજ પ્રિયવ્રત એક દિવસ ધ્યાનમાં બેઠા બેઠા આ વાતનું ચિંતન કરે છે કે આ જીવનું સર્વ પ્રકારે કલ્યાણ તો ભગવાનના ભજનથી જ છે, પણ આ રાત્રિના સમયે જીવ જ્યારે સૂઈ જાય છે એટલો સમય આ જીવ ભગવાનનું ભજન કરતો નથી। એટલે તો આપણે ત્યાં મહાત્માઓ એવું ગાયું છે પ્રભાત્યામાં, જા જા રે નિંદરા હું તને વારું,
તું છે નાર ધુતારી રે, જા જા રે નિદ્રા હું તને વારું. મહારાજ પ્રિયવ્રત વિચાર કરે છે કે આ નિદ્રા વ્યક્તિના જીવનમાં, આ નિદ્રામાં જેટલો સમય જાય છે એ જીવન વ્યર્થ, એટલો સમય બધો વ્યર્થ છે. કંઈક એવું કરવું જોઈએ કે આ રાત પડે જ નહીં. તેથી મહારાજ પ્રિયવ્રત ભગવાન સૂર્યને પ્રાર્થના કરે છે, હે સૂર્યનારાયણ ભગવાન, આ તમે અસ્તાચલ પર વયા જાઓ છો ને ત્યારે આ જગતના લોકો સૂઈ જાય છે અને નિદ્રામાં પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તમે આ જગતમાં એટલો પ્રકાશ કરો અને સર્વકાળ પ્રકાશ કરો જેથી આ જગતના લોકો બસ ભગવાનનું ભજન જ કરે. ભગવાન સૂર્યદેવ કહે છે કે મહારાજ, તમારા હૃદયનો ભાવ બહુ ઉત્તમ છે પણ આવું કરાય નહીં. ભગવાને જે નક્કી કર્યું છે, ભગવાને જે વિધાન આ સૃષ્ટિના કલ્યાણ માટે રચ્યો છે એ બરોબર છે. પણ મહારાજ પ્રિયવ્રત પોતાના તપસ્યાના બળે એવું નિર્ધારણ કરે છે કે નહીં, તમે નહીં કરો તો હું કરીશ. પણ આ જગતના લોકો ભજન કરે, ભોગમાં ન પડે એ માટે હું ઉદ્યમ કરીશ. અને મહારાજ પ્રિયવ્રત પોતાના તપસ્યા દ્વારા એવા અદ્ભુત રથનું નિર્માણ કરે છે. એ રથ પર ચડી વિશ્વાત્મા શ્રી હરિને પોતાના હૃદય પર ધારણ કરી જે જે જગાએ સૂર્યનારાયણ અસ્તાચલ પર જાય ત્યાં ત્યાં મહારાજ પોતાનો રથ લઈને ઊભા રહે અને પોતાના તપના પ્રભાવથી પુનઃ પ્રકાશ કરી દે. આ રીતે પૃથ્વીની પરિક્રમા કરી મહારાજ પ્રિયવ્રતે અને આ ભૂમંડળ પેલા જે સમગ્ર એક હતું એના મોટા મોટા 7 દ્વીપ થઈ ગયા. મહારાજ પ્રિયવ્રતના રથના પૈડાઓ દ્વારા આ ભૂતળ 7 મોટા મોટા ખંડોમાં વિભક્ત થઈ ગયું. આ મહારાજ પ્રિયવ્રતને જે પુત્ર થયા એનું નામ હતું અગ્નિન્દ્ર. મહારાજ પ્રિયવ્રત માટે દેવતાઓએ ગાન કરતા કરતા કહ્યું કે આ મહારાજ પ્રિયવ્રત બીજું કોઈ નહીં પણ આ સાક્ષાત ભગવાનની વિભૂતિ જ છે. અન્યથા ભગવાનના સિવાય આવું અદ્ભુત બળ કોનામાં હોઈ શકે જે કેવલ એક રથ પર અસવાર થઈ રથ પર ચડી અને આ સમગ્ર ભૂમંડળને 7 ખંડોમાં વિભક્ત કરી દે. મહારાજ પ્રિયવ્રતના જે પુત્ર થયા અગ્નિન્દ્ર, એમનું લગ્ન પૂર્વચિતિ નામની અપ્સરાની સાથે થયું જેનાથી એમના પુત્ર નાભી થયા. અને આ નાભી મહારાજને કોઈ સંતાન ન હતું તેથી નાભી મહારાજ બ્રાહ્મણોની આરાધના કરતા એક સમય એવો વિચાર કરે છે કે શું મારો આ પવિત્ર વંશ નષ્ટ થઈ જશે. ત્યારે બ્રાહ્મણો કહે છે મહારાજ તમે પુત્ર કામિષ્ટિ યજ્ઞ કરો અને યજ્ઞ દ્વારા પુત્રને પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવે. મહારાજ નાભી કહે છે યજ્ઞની વિધિ વિધાન, યજ્ઞોના મંત્ર આ બધું જ બ્રાહ્મણોને આધીન છે. હું તો કંઈ પણ જાણતો નથી. તમને જે યોગ્ય લાગે, જેવી રીતે કરવાનું યોગ્ય લાગે, હે વિપ્રવરો એ જ પ્રકારે યજ્ઞ નારાયણ શ્રી હરિની તમે આરાધના કરો. નાભી મહારાજે ખજાના ખોલી નાખ્યા અને બ્રાહ્મણો ઉદારતાથી યજ્ઞ નારાયણ પરમાત્માની આરાધના કરવા બેઠા. યજ્ઞ નારાયણની આરાધના કરતા નાભી મહારાજ પોતાની પત્ની મેરુ સાથે લઈ શ્રી હરિની આરાધના કરે છે. બ્રાહ્મણો પ્રેમપૂર્ણ હૃદય દ્વારા યજ્ઞમાં આહુતિ આપે છે. યજ્ઞ નારાયણની આરાધના થઈ રહી છે. બ્રાહ્મણોના દ્વારા પ્રેમપૂર્ણ આહ્વાન સાંભળી અને સાક્ષાત શ્રી હરિ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થાય છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાનની. પ્રગટ થયેલા શ્રી યજ્ઞ નારાયણ રાજા નાભીને પ્રસન્ન ચિત્તે પૂછે છે મહારાજ તારા યજ્ઞથી પ્રસન્ન થયો છું, તું વરદાન માંગી લે, તારા મનમાં જે ઈચ્છા હોય તે માંગી લે. ત્યારે ભગવાનના દર્શનથી જ પોતાને ધન્ય માનનારા મહારાજ નાભી એ પરમાત્માની વંદના કરતા કહે છે પ્રભુ હું તમને બોલાવવા માટે થઈને અયોગ્ય જ પાત્ર છું, મારામાં કોઈ પણ યોગ્યતા નથી. આજ તમે મારા યજ્ઞમાં પધાર્યા છો, આમાં મારી કોઈ વિશેષતા નથી. આ બ્રાહ્મણોએ બહુ પરિશ્રમ કર્યો છે,
આ બ્રાહ્મણોએ બહુ આદરપૂર્વક તમારી સ્તુતિ વંદના પાઠ આદિ કર્યા, પ્રેમથી તમારા આ દિવ્ય યજ્ઞમાં આહુતિ આપી, અને એનું જ આ પરિણામ છે કે આજ તમે મને દર્શન આપો છો. અમારા જેવા રાજા વિષય લોલુપતામાં પડેલા તમારા દર્શનના અધિકારી નથી. આ નિર્દોષ બ્રાહ્મણોના બોલાવાથી જ મને તમારા દર્શન થયા છે. બ્રાહ્મણોના માટે મહારાજના હૃદયમાં આવો પ્રેમ છે. એ જ્યારે અભિવ્યક્ત થવા લાગ્યો ત્યારે યજ્ઞ મંડપમાં ઉપસ્થિત બ્રાહ્મણો ગદગદ થઈ ગયા. ત્યારે ભગવાને બ્રાહ્મણોને કહ્યું કે હે વિપ્રવરો, તમે વરદાન માંગો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, હે મહારાજ, અમારા આ યજમાનને તમારા જેવો દીકરો થાય એવા આશીર્વાદ આપો. ત્યારે ભગવાન કહે છે, આ જગતમાં મારા જેવો તો હું જ છું. બ્રાહ્મણો, તમે બહુ ચતુરાઈનો પ્રયોગ કર્યો છે. આ જગતમાં મારા જેવો બીજો કોઈ નથી. હું સ્વયં તમારા યજમાનને પુત્ર રૂપે આવીશ અને હું આશીર્વાદ આપું છું. આ સમયે હું પરમહંસોનો માર્ગ કેવો હોય છે, પરમહંસોનો આચરણ કેવું હોય છે, એ પરમહંસ મહાત્માઓના આચરણને, એ પરમહંસોના માર્ગને પ્રશસ્ત કરવા માટે, પ્રકાશિત કરવા માટે મારો શ્રેષ્ઠતમ અવતાર થશે એમ કહી અને પ્રભુ અંતર ધ્યાન થયા. યોગ્ય સમયે એ જ પરમાત્મા પોતાના દિવ્ય તેજ દ્વારા મેરુદેવીના ગર્ભથી પ્રગટ થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલ્યો ઋષભ નારાયણ ભગવાનની જય. સૌથી શ્રેષ્ઠ જે છે એનું નામ ઋષભ છે. ભગવાન ઋષભદેવના રૂપમાં પ્રગટ થયા છે. જૈન સંપ્રદાયમાં ઋષભદેવને જ પ્રથમ તીર્થંકર માની અને એમની આરાધના કરવામાં આવે છે. ભગવાન ઋષભદેવ પ્રગટ થઈ આ જગતનું મંગલ કરનારા થયા છે. ઋષભદેવ ભગવાને અશ્વમેધ યજ્ઞ કર્યા છે. આમના યજ્ઞમાં ઇન્દ્ર વિઘ્ન કરતો નથી. એનું કારણ શું છે? સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજન, ઋષભદેવ સાક્ષાત પરમાત્મા છે એવું જાણી અને ઇન્દ્રએ પોતાની પુત્રી જયંતીનો વિવાહ ઋષભદેવજીની સાથે કર્યો છે. મારા જમાઈ યજ્ઞ કરે છે એટલે આ સસુરજી વિઘ્ન નાખતા નથી. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. ઋષભદેવ મહારાજને 100 સંતાનો થયા છે. 100 પુત્રો થયા છે ભગવાનને. બધા જ ભણેલા ગણેલા છે, વિદ્વાન છે. પણ આ જગતના જીવો પર અનુગ્રહ કરવા માટે ભગવાન ઋષભદેવજી એક દિવસે પોતાની અદ્ભુત દિવ્ય સભાને બોલાવે છે અને એમાં પોતાના 100 બાળકોને ઉપસ્થિત રાખી અને પોતાના સંતાનોને ઉપદેશ આપે છે. હે મારા પુત્રો, આ મનુષ્ય શરીર બધાને મળ્યું છે, આનો હેતુ શું છે? તમે સાવધાન થઈને સાંભળો. આ સંસારના પદાર્થોને ભોગવા, આ સંસારના ભોગોથી જ તૃપ્ત થવું, આ મનુષ્ય જન્મનો હેતુ નથી. તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. હે મારા પુત્રો, જે ભોગ આ મનુષ્ય શરીરમાં પ્રાપ્ત થાય છે એ જ પ્રકારે ભોગો પશુની યોનિમાં પણ પ્રાપ્ત થાય છે. જેટલો આનંદ આ મનુષ્યને વિવિધ પ્રકારના વ્યંજનો જમવામાં આવે છે, એવો જ અને એટલો જ આનંદ એક પશુને, એક શુકરને વિષ્ઠા ભોજન કરવામાં આવે છે. જેટલો આનંદ મનુષ્યને પોતાના ઘરમાં નિર્મળ પાથરણા પાથરીને સુવામાં આવે છે, એવો જ આનંદ પશુઓને ભૂમિ પર આળોટવામાં અને પક્ષીઓને પોતાના માળામાં આવે છે. ભોગો પશુ યોનિમાં અને મનુષ્ય યોનિમાં ભોગોનું સુખ તો સરખું જ છે. હે મારા વાલા દીકરાઓ, તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. દિવ્ય તપ દ્વારા એ પરમાત્માની આરાધના કરવી જોઈએ.
દિવ્ય તપની ચર્ચા આપણે પહેલા કરી ચૂક્યા છીએ. ભગવાનમાં એટલો બધો પ્રેમ વધે કે છોડવાનો પ્રયત્ન ન કરવો પડે. કંઈ પણ છોડવાનો પ્રયત્ન જ કરવો પડતો નથી, બધું છૂટી જાય છે. ઘર, સંસાર, પરિવાર આ બધો છૂટવા લાગે, છોડવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. આ દિવ્ય તપ છે. ભગવાન ઋષભદેવજી સાવધાન કરે છે, આ જીવ 7 પ્રકારના બંધનમાં બંધાયેલો રહે છે. પૂર્વ ચરિત્રોમાં જે આપણે શ્રવણ કર્યું છે એ જ પ્રકારે અહીં પણ મહાત્મા જીવની 7 ગાંઠોનું વર્ણન કરે છે. પુંસ સ્ત્રિયા મિથુની ભાવમેતમ તયોર્મિથોરદય ગ્રંથિ માહુ. આ શરીર, ઇન્દ્રિય, ઘર, પોતાનું જમીન, પુત્ર, સ્વજન, ધન, આ 7 જગ્યાએ જીવની પ્રબળ આસક્તિઓ હોય છે. આમાંથી મુક્ત થવું જોઈએ અને નિષ્કપટ ભાવે એ પરમાત્માની આરાધના કરવી જોઈએ. હે મારા સંતાનો, હું તમને સત્ય કહું છું, એ ગુરુ નથી. જે ગુરુ એ ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપતો નથી. એ પિતા નથી, એ માં નથી, એ દેવતા કહેવાને યોગ્ય નથી. એ પતિ સાચો પતિ નથી, જે સમીપ આવેલી મૃત્યુને ટાળી ન શકે. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દેવં ન તસ્યાન ન પતિશ્ચ સસ્યાન નમોચયેદ્ય સમુપેત મૃત્યુમ. નિકટ આવેલી મૃત્યુને જે ટાળી શકતા નથી એને સ્વજન કેવી રીતે કહેવા? એ ગુરુ નથી, એ પતિ નથી. મૃત્યુનો ભય જે સર્વથા ટાળી નાખે છે એ જ ગુરુ છે, એ જ પિતા છે, એ જ માતા છે. સદગુરુ પાર તારે તો સદગુરુ પાર તારે તો ભવ ના દુખડા મટાડે રે સંસારમાં સદગુરુ પાર ઉતારે સંસારમાં રે મારા સદગુરુ પાર ઉતારે. પિતાને જેમ પુત્રની માયાએ ગુરુજી લાડ લડાવે મારા ગુરુજી લાડ લડાવે. પિતાને જે પુત્રની માયાએ ગુરુજી લાડ લડાવે મારા ગુરુજી લાડ લડાવે. સદગુરુ પતરો સદગુરુ કચરો દૂર કરે, સદગુરુ કચરો દૂર કરે ને અપનો રંગ ચડાવે રે સંસારમાં રે
પાર સદગુરુ પાર ઉતારે. ઋષભદેવજી મહારાજ સાવધાન કરે છે કે એ જ ગુરુ ગુરુ છે, એ જ માતા માતા છે, એ જ પિતા અને પિતા કહેવાય. જે મોચયેધ્ય સમુપેત મૃત્યુ, અને જે નિકટ આવેલી મૃત્યુને ટાળી શકતા નથી. આ મૃત્યુને ટાળી શકવાનો અર્થ અહીંયા શું કર્યો છે? મૃત્યુના ભયને જે ટાળી શકતા નથી. નિર્ભય નામમાં જે આપણને સ્થિત કરી દે એ જ સદગુરુ સાચા છે. ઋષભદેવજી મહારાજે આ દિવ્ય ઉપદેશ આપ્યો અને એ સભામાં જ ભગવાન ઋષભદેવજી પોતાના વસ્ત્રોનો ત્યાગ કરે છે. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી નિર્વસ્ત્ર થઈ દિગંબર વેશ ધારણ કરીને મહાત્મા પોતાના રાજ્યમાંથી બહાર નીકળી જાય છે. પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજગાદી સોંપી દીધી છે અને સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાન પરમહંસ મહાત્માઓ કેવા હોય છે, એનું આચરણ કેવું હોય છે, જગતને શિક્ષા આપવા માટે ભગવાન દિગંબર ભાવથી એ નગરથી બહાર આવ્યા છે. રાજાને એના નગરમાં સૌ કોઈ જાણે છે, પણ નગરની બહાર નીકળી ગયા પછી એને રાજચિહ્નોનો ત્યાગ કર્યા પછી કોણ ઓળખી શકે? દિગંબર ભાવે જ્યારે ઋષભદેવજી પોતાના રાજ્યથી બહાર નીકળીને વન પર્વતોમાં ભટકે છે, ક્યારેક ક્યારેક કોઈ ગામોમાં પ્રવેશ કરે છે, ત્યારે ભગવાન સુખદેવજી કહે કે લોકો એમને ઓળખી નહીં શકવાને કારણે આ કોઈ મૂઢ છે, આ કોઈ જંગલી લાગે છે, આવો વિચાર કરીને એમના શ્રીઅંગ ઉપર પથ્થરોનો ઘા કરે છે. પણ ભગવાન ઋષભદેવજી એ પથ્થરોના ઘાને સહન કરે છે. કોઈ દેવને જેમ પુષ્પ અર્પણ કરીએ એમ આ જગતના લોકો ભગવાન ઋષભદેવજીના અંગ પર પથ્થરનો ઘા કરે, પણ એ પથ્થરને ભગવાન પ્રેમથી સહન કરે છે. પથ્થર ફેંકનારાની સામક્ષ પણ ભગવાન જોતા નથી. કોઈ કોઈ જીવ તો ભગવાનના શ્રીઅંગ ઉપર થૂકે છે, વિષ્ટા નાખે છે, પણ ભગવાન બધું જ સહન કરે છે. મૌન થઈ અને ભગવાન આ જગતમાં સર્વત્ર વિચરે છે. પરમહંસોની સ્થિતિને આ જગતને દર્શન કરાવતા મહાત્મા ઋષભદેવજી એક દિવસે એક નગરના નિકટ એક વટવૃક્ષના નીચે બેઠા છે. જે સ્થળે પ્રભુ બેઠા છે એ જ સ્થળે મળમૂત્રનો પણ ત્યાગ કર્યો છે. પણ આ તો સાક્ષાત પ્રભુ છે, પરમાત્મા છે. એમના મળમૂત્રની સુગંધ ચારે તરફ એવી તો વ્યાપી ગઈ છે કે દૂર દૂરથી નિકટમાં રહેનારા જે કોઈ નગરજનો હતા એ ઓળખવા લાગ્યા છે કે આ કોઈ પ્રગટ મહાત્મા છે, આ કોઈ દિવ્ય ચમત્કારી પુરુષ આવ્યા છે. જ્યારે લોકોને થોડી થોડી જાણ થવા લાગી ત્યાંથી પણ ભગવાન ઊભા થઈ અને વન તરફ પ્રયાણ કરે છે. સુખદેવજી કહે કે વનમાં વિશાળ આગ લાગી હતી. ભગવાન ઋષભદેવજી એ અગ્નિને જોતા તો રહ્યા, પણ એ અગ્નિથી બચવાનો કોઈ ઉપાય ન કર્યો, કારણ કે પરમહંસ તો આ જગતમાં સર્વ કંઈ પરમાત્મા છે એવા ભાવથી જ સ્થિત રહે છે. આ અગ્નિ પણ સાક્ષાત ભગવાન છે એવું જ વિચાર કરીને ઋષભદેવજી આગ લાગેલી હોવા છતાં પણ એ વનમાં પ્રવેશી જાય છે અને ભગવાનનો તે દિવ્ય વિગ્રહ પરમાત્માના શ્રીધામમાં પ્રયાણ કરે છે. બોલે ભક્તવત્સલ ભગવાન કી. સુખદેવજી સાવધાન કરે છે આ કેવલ પરમહંસોની ચર્યાને બતાવવા માટે જ ભગવાને અવતાર લીધો છે. પણ આગળ ચાલીને ભગવાન ઋષભદેવજીના આ દિવ્ય ચરિત્રને બરોબર ન સમજવાને કારણે લોકો પાખંડ માર્ગ પર ચાલી નીકળશે. આ ઋષભદેવજીના જે જ્યેષ્ઠ પુત્ર છે મહારાજ ભરત, આ પોતાની પ્રજાનું યોગ્યપણે શાસન કરે છે. હું કેવલ આ પ્રજાનું પાલન પોષણ કરવા માટે જ અવતર્યો નથી, હું ભગવાનનો પુત્ર છું. મારા પિતા સાક્ષાત ભગવાન નારાયણ છે. એવું બરોબર જાણતા મહારાજ ભરત એ સમગ્ર ભૂમંડળને, જે પહેલા તો આર્યાવર્તને નામે ઓળખાતું હતું, અજનાભ વર્ષના નામે ઓળખાતું હતું,
પણ ભરતજીના આ પાવન ચરિત્રને કારણે અજનાબ વર્ષ ભારત વર્ષના નામે ઓળખાતું થયું. એક ભરત ઋષભદેવજીના પુત્ર છે, જેના કારણે આ વર્ષ ભારત વર્ષ કહેવાય છે. એક ભરત એ શ્રી રામજીના ભાઈ છે, જે પ્રેમના અવતાર છે. ભગવાનના શ્રી ચરણોમાં કેવો પ્રેમ હોવો જોઈએ એ બતાવવા માટે જે ભરતે આ ધરાતલ પર અવતાર લીધો છે તે શ્રી રામજીના ભાઈ ભરત છે. અને એક ભરત તે દુષ્યંત પુત્ર ભરત છે. એ પણ એવા મહાન પરાક્રમી રાજા, 5 વર્ષની ઉંમરે સિંહને પોતાના બગલમાં રાખી અને એક મુક્કો મારીને કહે, દંતાન તે ગણિષ્યતે, હું તારા દાંત ગણીશ. હે સિંહ, તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. એવા બળવાન મહારાજ ભરત. આ ભારત વર્ષ આવા ભરત ચરિત્રથી પરમ પાવન થયું છે. એવા મહાત્મા ભરત પોતાની રાજગાદીને ત્યાગી અને પુલહાશ્રમ તરફ પ્રયાણ કરે છે, જ્યાં ચક્રવર્તી નદી, જેને ગંડકી નદી કહે છે, જે શાલિગ્રામ મહારાજને પ્રગટ કરનારી છે, એ પરમ પવિત્ર તીર્થમાં ભરતજી જઈ અને તપસ્યા કરે છે. 3 સમય સ્નાન કરે, સંધ્યા વંદન કરે, ભગવાનની આરાધના નિરંતર કરતા રહે. તેવામાં એક દિવસે સુખદેવજી કહે છે, પરીક્ષિત, એ ગંડકી નદીના કિનારા પર ઊભા ઊભા ભગવાનનું ધ્યાન ધરતા હતા, ત્યારે તે વનમાં કોઈ એક સિંહે ગર્જના કરી છે. એવા સમયે એક ગર્ભવતી હરણી એ ગંડકી નદીના જળમાં જળ પીવા માટે આવી છે. અને એ હરણીને સિંહનો અવાજ સાંભળતા જ ભય લાગ્યો, અને એ ભયના કારણે એ હરણી નદીના એક કિનારાથી બીજા કિનારા તરફ છલાંગ લગાવી જાય છે. બહુ જોરથી કૂદકો મારે છે. અતિ પરિશ્રમ થવાને કારણે એ ગર્ભવતી હરણીના ગર્ભથી બાળક નિસરી પડે છે. નદીનો પ્રવાહ બહુ તેજ છે, અને નદીના પ્રવાહમાં તરતનું જન્મેલું આ હરણનું બાળક પડ્યું છે. આ બધી જ ઘટનાઓ ભરત ઋષિની સામે થાય છે. નદીના આ કિનારે આવતા અતિ પરિશ્રમને કારણે હરણીએ પોતાનો શરીરનો ત્યાગ કર્યો છે. ભરતજીએ જોયું કે આ હરણ હવે મરી ગયું ને એનું તાજું જન્મેલું અત્યારનું આ બાળક નદીના તેજ પ્રવાહમાં ખેંચાઈ રહ્યું છે. આ બાળક મરી જશે. મહાત્માનું હૃદય દયાથી દ્રવીભૂત થયું, અને ભરતજીએ નદીમાં કૂદી અને હરણના બાળકને બચાવી લીધું. પોતાના આશ્રમમાં લઈ આવ્યા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, મહાત્માનો સ્વભાવ જ આવો હોય છે. આ મહાત્માઓ કષ્ટ સહન કરીને પણ બીજાને સુખ થાય તેવો પ્રયત્ન કરે છે. પરીક્ષિત મહારાજ, રાજા ભરતે હરણનું બચ્ચું લઈ આવ્યા પોતાના આશ્રમમાં, એની રક્ષા કરી. આ તો બહુ જ યોગ્ય હતું, પણ એ પછી ભરત રાજાએ જે કર્યું તે એના પતનનું કારણ થયું. ભરતજીએ હરણના બચ્ચાનું લાલન પાલન કરવા લાગ્યા. એવું વિચારવા લાગ્યા કે આ તો બહુ નાનું છે, આને જંગલમાં મૂકી દઈશ તો કોઈ હિંસક પશુ આને મારી નાખશે. એની ચિંતાથી ગ્રસ્ત રહેલા મહારાજ ભરત હવે નિરંતર આ હરણના બચ્ચાના લાલન પાલનમાં, આ બાળકના પોષણમાં હવે તેનો સમય વધારે લાગવા લાગ્યો. જે સમય એ ભગવાનની ભક્તિમાં લગાડતા હતા, ભગવાનનું ધ્યાન, પૂજન, સત્સંગ કરતા હતા, એ બધો જ સમય એ સત્સંગ, ધ્યાન, પૂજા બધું છૂટવા લાગ્યું, અને નિરંતર આ હરણના બચ્ચાની ચિંતામાં એ રહેવા લાગ્યા. સમય વીતતો ગયો.
જ્યારે ભરતજી ભગવાન શાલિગ્રામજીની પૂજા કરવા બેસતા ત્યારે ક્યારેક ક્યારેક એ નાનકડું હરણનું બચ્ચું આવી અને ભરતજીના પીઠ પર પોતાના એ કોમળ કોમળ દ્વારા એમને ખંજવાળતું, ત્યારે ભરતજી એવો વિચાર કરતા, જો તો ખરા આ બાળક મને કેટલું પ્રેમ કરે છે, આ મારા વગર થોડી વખત પણ રહી શકતું નથી. અને અત્યંત સ્નેહથી એ હરણના બાળકને પોતાના ખોળામાં બેસાડતા, રાત દિવસ એ હરણના બચ્ચાની સાથે રમતા રહ્યા. એક દિવસ તે હરણનું બચ્ચું રમતા રમતા આશ્રમથી થોડેક દૂર વહી ગયું. આશ્રમથી દૂર ગયેલા હરણનું બચ્ચાને એના પ્રતિ વિચાર કરતા ભરત મહારાજ અતિશય ચિંતાને પ્રાપ્ત થયા કે શું થયું હશે, એ બાળક ક્યાં ગયું, શું કોઈ હિંસક પશુએ બાળકને મારી નાખ્યું હશે. ધ્યાન દેજો સજ્જનો, આ કથા મને ને તમને સાવધાન કરે છે કે દયા ધર્મ કા મૂલ હૈ. હા, વાત બહુ સાચી છે. મહારાજ ભરતે દયા કરી છે, એ બહુ ઉત્તમ કાર્ય કર્યું છે, પણ એ કાર્ય થઈ ગયા પછી પણ એ હરણના બચ્ચાના શરીરમાં એ જે આસક્ત થઈ ગયા તે યોગ્ય કાર્ય કર્યું નથી. મહારાજ કાળ કોઈની રાહ જોતો નથી. ભરતજી નિત્ય પ્રતિ ભગવાનની આરાધનામાં લાગેલા હતા, પણ એવા ભરતજી હવે આ હરણના બચ્ચાના મોહમાં પડ્યા. તેથી એમનું ભગવત ભજન છૂટવા લાગ્યું અને એમને ધ્યાન પણ ન રહ્યું. સજ્જનો વિચાર કરો, અખિલ ભૂમંડળનો રાજા મહારાજ ભરત છોડવા કઠિન, ત્યાગવા કઠિન એવા પોતાના સ્વજનોને, બંધુ બાંધવોને, પરિવારજનોને, ધન વૈભવ, રાજ્ય સિંહાસનને આ બધું જ છોડી શક્યા અને બધું છોડીને જંગલમાં આવ્યા. શેના માટે? ભજન કરવા માટે. પણ ભજન કરવા આવ્યા અને ક્યાં અટવાણા? એક હરણના બચ્ચામાં. માયા છેતરે છે વાલા. એટલે જ વારે વારે કહેવાય છે, ચેતીને ચાલજો સંસાર મારે, એક દીન જાઉં હરિના ધામ મારે, એક દીન જાઉં. ચેતીને ચાલજો સંસાર મારે, ચેતીને ચાલજો સંસાર મારે, એક દિન જાઉં હરિના ધામ મારે, એક દિન જાઉં હરિના ધામ. આ કાળ સૌની ઉપર નાચી રહ્યો છે. મહાત્મા ભરત ભૂલી ગયા તો શું મહાત્મા ભરત ભૂલી ગયા તો કાળ નહીં આવે? નહીં નહીં, પરીક્ષિત એ કાળ આવી ગયો. મહારાજ ભરતનો અંત સમય આવી ગયો. તેમના શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારીમાં છે અને હરણનું બચ્ચું દોડતું દોડતું આશ્રમમાં આવ્યું. એ હરણનું નિર્દોષ બાળક એ મહારાજ ભરતને જોવે છે અને મહારાજ ભરતે હરણના બચ્ચાને જોવે છે. પરસ્પર બે એકબીજાને જોતા રહ્યા અને આ જ સમયે કાળના આવી જવાથી મહારાજ ભરતનું એ શરીર છૂટી ગયું અને પરિણામે ભગવાનને ત્યાં જન્મેલા મહાત્મા ભરત અંતકાળે હરણના બચ્ચામાં મન ગયું તો બીજા જન્મમાં કાલંજર ગિરી પર્વત ઉપર એક હરણીના ગર્ભથી જન્મ ધારણ કરે છે. જો આ ભગવાનની માયા કેવી પ્રબળ છે. પણ ભગવાનના ભજનનો એ પ્રભાવ છે, એ પ્રતાપ છે કે હરણના શરીરમાં પણ મહારાજ ભરતને પોતાનો પૂર્વ જન્મ યાદ છે. આહા, મહારાજ ભરતને બહુ પશ્ચાતાપ થાય છે. જો તો ખરા, અતિ દુર્લભ મનુષ્યનું શરીર મને મળ્યું હતું.
બળે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. અતિ દુર્લભ મનુષ્યનું શરીર મને મળ્યું. અરે હું ભગવાનને ત્યાં દીકરો બનીને આવ્યો. હું રાજ સત્તાને છોડી શક્યો, બંધુ બાંધવોને છોડી શક્યો, પણ અંતકાળે મારું મન હરણના બચ્ચામાં લાગી ગયું. મારી કેવી અધોગતિ થઈ ગઈ. હવે હું એ ભગવાનનું ભજન કરીશ. જે ભગવાનના ભજનના પ્રભાવથી આ હરણના શરીરમાં પણ મને બધું યાદ છે. એ ભગવાનને હું છોડી શકતો નથી. એ ભગવાનના ભજનને હું કેવી રીતે છોડી શકું? જાઉં કહાતજી ચરણ તુમારે. શ્રી રામ જય રામ જય જય રામ. હમ જાઉં કહાતજી ચરણ તુમારે. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ ઓમ. કાકો નામ પતિત પાવન જગ. કાકો નામ પતિત પાવન જગ. કહી અતિ દીન પિયારે પિયારે. કહી અતિ દીન પિયારે પિયારે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જાઉં કહાતજી ચરણ તુમારે. શ્રી રામ જય રામ જય જય રામ. હે પરમાત્મા, મારી ભૂલ થઈ છે. મારા ભૂલને કારણે હું મૃગના શરીરમાં આવ્યો, પણ હવે હું તમારા ચરણોને નહીં છોડું. હું તમારું ભજન નહીં છોડું. કૌન દેવ બરાઈ વિરદ હિત. હઠી હઠી અધમ ઉધારે. ખગ મૃગ વ્યાધ પાષાણ બિટપ જઈ. જવન કવન સુર તારે તારે. જાઉં કહાતજી ચરણ તુમારે. જાઉં કહાતજી ચરણ તુમારે. હરણના શરીરમાં આવ્યા છતાં પણ મહાત્મા ભરત ભગવાનનું ભજન કરવા લાગ્યા. એ કજ્જલગીરી પર જન્મ્યા હતા, ત્યાંથી પાછા એ જ પુલહાશ્રમમાં આવ્યા અને સંતોના નિકટ, સંતોના આશ્રમોમાં ભગવાનનું ભજન સાંભળતા, ભગવાનનું કીર્તન સાંભળતા પોતાના એ મૃગ શરીરને ત્યાં જ વિસર્જિત કરી દીધું. અને મહારાજ, આજ ભરત મહારાજ ભગવાનના સ્મરણના કારણે, ભગવત સ્મરણના દિવ્ય પ્રભાવના કારણે પ્રાપ્ત ચરમ શરીરેણ, ચરમ શરીર પ્રાપ્ત કર્યું. આ ચરમ શરીર એટલે શું મહારાજ? બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત કર્યું. આંગિરસ ગોત્રમાં, આંગિરસ ગોત્રીય બ્રાહ્મણોને ત્યાં આ ભરત મહારાજ પુત્ર રૂપે પ્રગટ થયા. સુખદેવજી કહે છે ચરમ શરીરેણ, આ બ્રાહ્મણનું શરીર પરીક્ષિત આ છેલ્લું શરીર છે. બ્રાહ્મણોસ્ય શરીરોયમ શુદ્ર કામાય નેષ્યતે. બ્રાહ્મણનું શરીર શુદ્ર કામો માટે નથી મહારાજ. કોઈની નોકરી ચાકરી કરવી, રૂપિયાની માટે થઈ અને પોતાનું જીવન વ્યર્થ ગુમાવવું, આ બ્રાહ્મણનું કાર્ય નથી.
પરિશ્રમ દ્વારા કેવલ ધન ભેગું કરવું આ બ્રાહ્મણનું કાર્ય નથી. બ્રાહ્મણનું કાર્ય છે એ બ્રહ્મને પરમાત્માની ઉપાસના કરી લે, સર્વ ઉપાયો દ્વારા એ ભગવાનનું ભજન કરે. આપણે ધન્ય છીએ, આ સભા બ્રાહ્મણોની છે જે ભગવાનનો આવો ઉત્સવ કરે છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત ચરમ શરીર પ્રાપ્ત કરી અને ભરતજી ભગવાનના ભજનના પ્રભાવથી બધું જ જાણે છે કે હું પૂર્વકાલે સાક્ષાત ભગવાન ઋષભદેવનો સંતાન હતો. અંતકાલમાં મારી પ્રીત થઈ હરણના બાળકમાં મને મોહ થઈ ગયો અને મારે બીજા જન્મમાં હરણીને ત્યાં જન્મવું પડ્યું. ભગવાનના ભજનના એ પુણ્ય પ્રતાપથી હવે હું આ બ્રાહ્મણોના પવિત્ર કુળમાં જન્મ્યો છું. આ મારું અંતિમ શરીર છે. હવે હું ભગવાનનું જ ભજન કરીશ. ભરતજી પોતાના મનને સમજાવે છે કે આ જગતમાં લોકોની સાથે બોલીએ તો બોલવાથી પ્રેમ વધે છે. આ જગતના લોકોની સાથે વ્યવહાર વધે તો આ જીવ આ જગતની અંદરમાં ભટકવાનો તેને અવકાશ મળી જ જાય છે. અને તેથી ભરતજીએ નક્કી કર્યું છે કે મારે આ જગતમાં હવે કંઈ ભણવું નથી ને કંઈ બોલવું નથી. આ જગતના લોકોની સાથે મારે કોઈ વ્યવહાર રાખવો નથી. ભરતજીના પિતા બહુ પ્રયત્ન કરી ભરતજીને યજ્ઞોપવિત સંસ્કાર કરાવીને ગાયત્રીનો ઉપદેશ આપે છે. ભરતજી બધું જ જાણે છે પણ પોતે જાણે મૂર્ખ હોય, જડ હોય તેવું આચરણ કરે છે. માતા પિતાનું અવસાન થયેથી પોતાના જ્યેષ્ઠ ભ્રાતાઓ અને ભ્રાતૃપત્નીઓના સંગમાં ભરતજી આવે છે. ત્યારે તેમના ભાઈઓ ભરતજીને ભણાવવાનો પરિશ્રમ મૂકી દે છે અને ઘરના કામોમાં લગાવે છે. ભરતજી જરા પણ કોઈના દ્વારા કરવામાં આવેલા પોતાના અપરાધને આ મારો અપરાધ છે એવું ગણતા નથી. ઘરનું જે જે કામ કરવા મળે એ બધું જ કરે છે. ભાઈઓ ખેતરમાં ખેતર સાચવવા માટે મોકલે છે, પક્ષીઓથી રક્ષા કરવા માટે કહે છે. આ પક્ષીઓ પણ ભગવાનના છે. ખેતરની પાળ બાંધી રહ્યા છે, પક્ષીઓ આવીને દાણા ચરે છે. ભરતજીને સર્વમાં પરમાત્મા દેખાય છે. એમના સ્વજનોને એવું લાગે છે કે આ તો અમારા ઘરનું કામ પણ બધું બગાડે છે, આ વ્યર્થ જ અમારે ત્યાં રોટલા ખાઈ રહ્યો છે. સ્વજનો ભરતજીનો ત્યાગ કરે છે. પણ મહાત્મા ભરત ભગવત ચિંતન કરતા કરતા પોતાના સ્વજનોથી દૂર જતા રહે છે. ખેતરોમાં ચાલતા ચાલતા મહાત્મા ભરત જઈ રહ્યા છે ત્યારે સુખદેવજી કહે કે એક સ્થાન પર ભીલોના કોઈક રાજાએ યુથપતિ એવો નિશ્ચય કર્યો છે કે મને સંતાન થશે તો હું ભદ્રકાલી માતાને બલિદાન આપીશ, નર પશુની બલિ આપીશ. અને આ કાર્ય માટે એ ભદ્રકાલીના બલિદાન માટે જે વ્યક્તિને બાંધીને લાવ્યા હતા એ ત્યાંથી ભાગી છૂટ્યો છે. બીજા કોઈ નર પશુને લાવીને આપણે માતાજીને બલિદાન આપીએ આવો નિર્ણય કરીને તેના સિપાહીઓ ચારે તરફ કોઈ મનુષ્યની શોધ કરી રહ્યા છે. તેવામાં આ ભીલોને મહાત્મા ભરત જડ્યા છે. હૃષ્ટપુષ્ટ શરીર છે. સુદૃઢ શરીરના આ ભરતજીને જોઈ અને તેમને બાંધી લે છે. ભરતજી તો એવું જ માને છે કે આ શરીર જ બંધન છે. એટલે એમના શરીરને જ્યારે બાંધી લેવામાં આવે છે ત્યારે કોઈ પણ છૂટવાનો પ્રતિકાર કરતા નથી, છૂટવાનો પ્રયત્ન જ કરતા નથી. ભરતજીને લઈ અને એ ભીલોના રાજાની સમક્ષ લાવ્યા
બલિદાન આપવાની બધી વિધિ વિધાન થઈ રહી છે. જેનું બલિદાન આપવાનું હોય તેને પહેલા બરોબર જમાડવામાં આવે છે. તે ભરતજીની સામે સામગ્રી પરોસી છે. આ બધું જ ભગવાનનો પ્રસાદ છે માનીને ભરતજી પ્રેમથી આરોગે છે. ત્યારે તે ભીલોનો રાજા કહે છે, તમારી બલિ આપવાની છે, તમને કોઈ દુઃખ થાય છે? ભરતજી કહે, મને કોઈ દુઃખ થતું નથી. ભીલોનો રાજા બહુ પ્રસન્ન છે કે આ બલિદાનથી માતાજી બહુ રાજી થશે. સુખદેવજી સાવધાન કરે છે કે ભરતજી બોલતા નથી, કોઈની સાથે વ્યવહાર વધારતા નથી, મહાન જ્ઞાની છે પણ જડવત વ્યવહાર કરે છે. લોકો આ જ્ઞાની મહાત્માને જડ ભરત કહે છે, પણ આ ભગવાનના વહાલા ભક્ત છે. જ્યારે આ ભગવાનના વહાલા ભક્તને માતા ભદ્રકાળીની સમક્ષ બલિદાન આપવા માટે લાવવામાં આવ્યા ત્યારે ભરતજીના ભક્તિભાવથી દ્રવિત થયા છે ભગવતી. અને આ મારો બાળક છે, આ મારો ભક્ત છે, આની બલિ આપવાના છે, આવું ભદ્રકાળી જાણે અને માતા ભદ્રકાળીની મૂર્તિ થરથર કાંપવા લાગી છે. અજ્ઞાની ભીલો એવું સમજે છે કે માતાજી પ્રસન્ન થયા છે, પણ એ જ ક્ષણે જ્યારે ભરતજીનું બલિદાન આપવાની તૈયારી કરી ત્યાં તો એ માતાજીના વિગ્રહમાંથી સાક્ષાત ભદ્રકાળી દર્શન આપે છે. બોલો ભદ્રકાળી માત કી. કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તને ચાર વેદમાં વખાણી મોરે માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું તો રાવણ કોળ રોળનાર મોરે માં, તું તો રાવણ કોળ રોળનાર રે મોરે માં. જ્યાં જોઉં ત્યાં હે જોગ માયા. ખોડિયાર સે જોગ માયા રે મમોડિયા ને, ખોડિયાર સે જોગ માયા. ઓ ખોડિયાર સે જોગ માયા મમોડિયા, ખોડિયાર સે જોગ માયા. ખોડિયાર સે રે જોગ માયા મમોડિયા ને, ખોડિયાર સે જોગ માયા. ઓ મડીએ દ્વારે વાંજિયા બોયા, ખોડિયાર સે જોગ માયા. ઓ ખોડિયાર સે જોગ માયા મમોડિયા, ખોડિયાર સે જોગ માયા. હાલો ખોડિયાર સે રે જોગ માયા રે મમોડિયા ને, ખોડિયાર સે જોગ માયા. ખોડિયાર સે જોગ માયા મમોડિયા ને, ખોડિયાર છે જોગ માયા.
રાજપરાજયને મનાવો મારી ભાઈઓ રે ખોડિયાર રમવા આવે મારે ખોડલ માને ધામ મારી ખોડલ માને ખોડલ માને લઈને તું તો ખોડલ માને લઈને તું તો આવજે આપણે ગામ કે મોરલો કે મોરલો કે મોરલો ટોપા કરતો જાય ટોપા કરતો જાય મોરલો ટોપા કરતો જાય ટોપા કરતો જાય મોરલો ટોપા કરતો ઉત્તર જાશુ દક્ષિણ જાશુ જાશુ દરિયા પાર મોતી હરને મેળે જાશુ લાવશુ ઝીણી ઝેર ઝીણા મારું જી થયો નહીં. એ જેવા આવ્યા હતા એ જ રીતે ત્યાંથી ચાલ્યા ગયા. મહાત્મા ભરત ત્યાંથી આગળ ગયા. એવા સમયે સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાત્મા કપિલના આશ્રમ તરફ જઈ રહ્યો છે. એમની પાલકીને ઉચકનારા જેટલા કહારો હતા તેમાંથી એક ઘટ્યો, એક અસ્વસ્થ થઈ ગયો, જેના કારણે આ રહુગણની પાલકી ઉપાડનારા લોકોને એક કહારની આવશ્યકતા પડી. એના સિપાહીઓ કોઈ કહારની ખોજમાં અહીં ત્યાં ભટકતા હતા અને એમને પણ માર્ગમાં મહાત્મા ભરત મળ્યા. એ જડ ભરતજીને પકડીને લાયા, પાલકીની સાથે જોડી દીધા.
કોઈના પ્રતિ પણ દ્વેષભાવ ન નાખનારા મહાત્મા ભરતે તે પાલકી સહજ ભાવથી પોતાના ખંભે ઉપાડી અને મહાત્મા ભરત ચાલવા લાગ્યા. પણ આ ભરત મહાત્મા ભગવત ભક્ત હોવાને કારણે તેમના હૃદયમાં નિરંતર એવો ભાવ રહેતો કે કોઈ પણ જીવને મારા કારણે કષ્ટ ન પડે. બહુ સાવધાની પૂર્વક ચાલતા હતા. કોઈ નાનામાં નાનું જીવ ચરણની નિકટ આવે તો મહાત્મા ભરત થોડોક ઠેકડો મારી જતા, પણ એ જીવોને પોતાના પગ નીચે કચરવા ન દેતા. એટલે ભરતજીના આ રીતના વર્તનથી પાલકીની અંદર બેઠેલો મહાત્મા રહુગણ આમ તેમ ડોલવા લાગ્યો. મહારાજ રહુગણને ક્રોધ આવ્યો. તે પાલકી ઉચકનારા લોકોને એ ફટકારવા લાગ્યો. બીજા કહારો ગભરાઈ જઈને રાજા રહુગણને કહે છે, મહારાજ અમે તો બરોબર પાલકી ઉચકીએ છીએ, આ નવો જોડાયેલો માણસ બરોબર પાલકી ઉપાડીને ચાલતો નથી, આ વચ્ચે વચ્ચે ઠેકડા મારે છે. રહુગણ રાજાએ અંદર બેસીને સાવધાન કર્યા કે ભાઈ તું બરાબર ચાલજે. શું તને એવું લાગે છે કે તું એકલો જ પાલકીનો ભાર ઉચકે છે? એને નિકટ બોલાવે છે. મહાત્મા ભરત સામે ઉભેલા છે. રહુગણ જોવે છે. મહાત્મા ભરતનું શરીર હૃષ્ટપુષ્ટ છે, પણ રહુગણ વાગ બાણ મારે છે, આડું અવડું બોલે છે. ભાઈ તું તો બહુ દુબળો પતલો લાગે છે, તે કંઈ બરોબર ખાધું પીધું નથી. આ રીતના કડવા વેણ બોલે છે. પણ મહાત્મા ભરત તો નિષ્પ્રપંચ મહાત્મા છે. સહજ ભાવથી એ જ રીતે પાલકી ઉપાડીને ચાલે છે. પણ પોતાની સાવધાની પ્રત્યે પોતે બહુ જ સાવધાન છે. ફરીથી જ્યારે અંદર બેઠેલા રહુગણને કષ્ટ થયું તો રહુગણ ખીજાવા લાગ્યો. મેં તને વારે વારે સમજાવ્યો છતાં પણ તું સમજતો નથી, હું તને દંડ આપીશ, તને મારીશ. સંતો કહે છે કે ભરતજી અત્યાર સુધી બોલ્યા નથી, પણ હવે ભરત જેવા મહાત્માએ જે જીવને પોતાના ખંભે ઉપાડ્યો છે, એ જીવ અધોગતિએ ન જાય, કારણ કે એ જાણતો નથી કે કોના કંધા પર બેઠો છે. એક મહાત્માએ એને ઉપાડી રાખેલો છે અને પોતાના ખંભે ઉપાડ્યો છે, એ જાણતો નથી. અને મહાત્માનું અપમાન કરે છે. અને મહત પુરુષોનું અપમાન કરનારા લોકો પોતાના સ્થાનથી પથભ્રષ્ટ થઈ જાય છે. જાણે ભગવાનની દયા આવી હોય અને ભગવાનની જ એવી અનુકંપાથી આજ મહાત્મા ભરત બોલ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, ભરત કહે છે કે હે રાજા, તું જે વારે વારે એવું કહે છે